હેલો ફ્રેન્ડ્સ, શૈક્ષણિક આંકડાશાસ્ત્રમાં આવતા કેટલાક શબ્દો વિશે સમજ મેળવીશું. પહેલો શબ્દ છે પ્રદત્ત કે ડેટા. પ્રદત્ત કે ડેટા એટલે યોગ્ય માળખામાં વ્યવસ્થિત રીતે ગોઠવ્યા વિના કે કોઈ પણ પ્રક્રિયા કર્યા વિનાના તથ્યો કે વિગત. એટલે કે ડેટા ઇઝ અ રો ઇન્ફોર્મેશન. ડેટા કે પ્રદત્તને કાચી માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રદત્ત કે ડેટાને યોગ્ય માળખામાં ગોઠવ્યા કે પ્રક્રિયા કર્યા વિના તે ઉપયોગમાં લઈ શકાતું નથી, એટલે કે તે બિનઉપયોગી હોય છે. Data is raw, unorganized fact that need to be processed. Data can be something simple and seemingly random and useless until it is organized. જ્યાં સુધી ડેટાને વ્યવસ્થિત માળખામાં ગોઠવવામાં ન આવે, તેના પર યોગ્ય પ્રક્રિયા કરવામાં ન આવે, ત્યાં સુધી ડેટા એટલે કે પ્રદત્ત એ બિનઉપયોગી રહે છે. તેનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે ડેટાના સ્વરૂપ અનુસાર પ્રકારો જોઈએ. પ્રદત્ત કે ડેટાના સ્વરૂપ અનુસાર બે પ્રકારો છે. પહેલું છે વર્ણનાત્મક પ્રદત્ત કે ડેટા. જ્યારે ડેટાને શાબ્દિક રીતે રજૂ કરવામાં આવે, શબ્દોમાં રજૂ કરવામાં આવે, ત્યારે તેને વર્ણનાત્મક ડેટા કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સંખ્યાત્મક પ્રદત્ત કે ડેટા. જ્યારે ડેટા સંખ્યાઓ કે આંકડા સ્વરૂપે પ્રાપ્ત હોય ત્યારે તેને આપણે સંખ્યાત્મક ડેટા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ડેટાના કેટલાક ઉદાહરણ જોઈએ. પ્રદત્ત કે ડેટાના ઉદાહરણ: દરેક વિદ્યાર્થીઓની પરીક્ષાના ગુણ. કેટલાક આંકડા અહીંયા રજૂ કર્યા છે: 4, 8, 12, 16. પ્રાણીઓના નામ છે બિલાડી, કૂતરો, સસલું. અને કેટલાક બીજા આંકડા છે 160.5, 175.5 અને 164.7. તો આ જે આપેલી ડેટા છે તેના આધારે આપણે કોઈ પણ અર્થઘટન કરી શકતા નથી. તેમાં આપણે વર્ગીકરણ કરવું પડે, પ્રોસેસ કરવી પડે અથવા તેને વ્યવસ્થિત માળખામાં ગોઠવવા પડે, ત્યારે જ આપણે તેનું અર્થઘટન કરી શકીએ છીએ અથવા ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે બીજો શબ્દ જોઈએ: માહિતી, ઇન્ફોર્મેશન. જ્યારે પ્રદત્ત પર પ્રક્રિયા કરવામાં આવે, વ્યવસ્થિત માળખામાં ગોઠવવામાં આવે અથવા વ્યવસ્થિત માળખામાં તેને રજૂ કરવામાં આવે કે જેથી ડેટા ઉપયોગી બની શકે, તેને આપણે માહિતી કહીએ છીએ. માહિતી એટલે પ્રોસેસ્ડ ડેટા, એટલે કે પ્રક્રિયા કરેલો પ્રદત્ત કે ડેટા. When data is processed, organized, structured or presented in a given context so as to make it useful, it is called information. એટલે કે ડેટા ઉપર પ્રક્રિયા કરવી, વ્યવસ્થિત માળખામાં ગોઠવવું અને ઉપયોગી થઈ શકે તેવી રીતે રજૂ કરવું કે વર્ગીકરણ કરવું, તેને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ડેટા ઉપર પ્રક્રિયા કર્યા બાદ એ વિગત કે તથ્યો આપણને પ્રાપ્ત થાય છે, તેનો ઉપયોગ કરી અને આપણે અર્થઘટન કરી શકીએ છીએ અને તે વિગતનો આપણે વર્ગીકરણ માટે કે અર્થઘટન માટે કે બીજા અન્ય કોઈ પણ કાર્યો માટે ઉપયોગ કરી શકીએ છીએ. માહિતીના કેટલાક ઉદાહરણો જોઈએ. વર્ગના દરેક વિદ્યાર્થીઓના ગુણની સરાસરી. આપણે ડેટા કે પ્રદત્તમાં એક ઉદાહરણ જોયું હતું કે વિદ્યાર્થીઓના ગુણ. તો તેના સંદર્ભમાં અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓના ગુણના આધારે આપણે કોઈ અર્થઘટન કરી શકતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના ગુણમાં પ્રક્રિયા કર્યા બાદ જ્યારે એની સરાસરીની ગણતરી કરવામાં આવે, તેના પર પ્રક્રિયા કરવામાં આવે, ત્યારબાદ સરાસરીને આધારે આપણે દરેક વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીઓના જૂથને તુલના કરી અને કોઈ ચોક્કસ અર્થઘટન કરી શકીએ છીએ. વર્ગખંડનું પરિણામ કેટલું છે, વિદ્યાર્થીઓની સિદ્ધિ કેવી છે, જે અર્થઘટન કરી શકીએ છીએ. ત્યારબાદ ડેટામાં આપેલું ઉદાહરણ 4, 8, 12, 16. આ આંકડા 4ના ઘડિયાના પ્રથમ 4 ઉત્તર છે.
તેવી જ રીતે પ્રદત્તમાં રજૂ કરેલા પ્રાણીઓના ઉદાહરણ જ્યારે એને વ્યવસ્થિત માળખામાં એટલે કે પાલતુ પ્રાણીઓની જે વર્ગીકરણની યાદી છે એમાં મૂકવામાં આવે ત્યારે આપણે આનો ઉપયોગ બીજા પ્રાણીઓના વર્ગીકરણ માટે પણ કરી શકીએ છીએ. ત્યાર બીજું એક ઉદાહરણ જે આંકડા આપવામાં આવ્યા હતા 160.5, 175.5 અને 164.7, ત્યારે એવું કહેવામાં આવે કે આ જે આંકડા છે એ વર્ગના સૌથી વધુ ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓની ઊંચાઈ દર્શાવે છે. તો એના આધારે આપણે વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓની ઊંચાઈનો ક્રમ અથવા સૌથી વધુ ઊંચાઈ કયો વિદ્યાર્થી ધરાવે છે જેવી બાબતો વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે બીજો શબ્દ જોઈએ, શ્રેણી અને તેના પ્રકારો. અખંડિત શ્રેણી, કન્ટિન્યુઅસ શ્રેણી. કોઈ ચલ કે લક્ષણ નાનામાં નાની કિંમત ધારણ કરી શકે ત્યારે બનતી શ્રેણીને અખંડિત શ્રેણી કહેવામાં આવે છે. આ શ્રેણી બે પૂર્ણાંકો વચ્ચેની કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા ધારણ કરી શકે છે. એટલે કે અખંડિત શ્રેણીમાં બે પૂર્ણાંક વચ્ચે આવતી કોઈ પણ નાનામાં નાની સંખ્યા એટલે કે પોઈન્ટમાં આવતી સંખ્યાનો પણ સમાવેશ કરવામાં આવે છે. જ્યારે અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ જે શ્રેણીમાં થતો હોય તેવી પ્રકારની તમામ શ્રેણીને આપણે અખંડિત અથવા સતત શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આ શ્રેણીમાં સાતત્યતા જળવાય છે, કન્ટિન્યુટી જળવાય છે, કારણ કે બે પૂર્ણાંક સંખ્યા વચ્ચેનો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આ શ્રેણી ધારણ કરી શકે છે. એટલે કે 5 થી 10 ની વચ્ચે આવતા તમામ આંકડાઓ 5.5, 7.5, 8.5, 9.5 એ તમામ આંકડાઓ અખંડિત શ્રેણીમાં સમાવિષ્ટ કરી શકાય છે. તેથી આ શ્રેણી સાતત્ય જાળવી શકે છે, કન્ટિન્યુટી જાળવી શકે છે. અખંડિત શ્રેણીનો ઉપયોગ મોટાભાગે શિક્ષણ, મનોવિજ્ઞાન અને જીવંત વ્યક્તિઓ સાથે જ્યાં કાર્ય કરવાનું થતું હોય ત્યાં કરવામાં આવે છે. હવે આપણે અખંડિત શ્રેણીના ઉદાહરણ જોઈએ. પરીક્ષામાં પ્રાપ્ત કરેલ ટકાવારી, ઊંચાઈ, વજન, તાપમાન, વર્ગની સરાસરી હાજરી, વાહનની માઇલેજ, આ તમામ બાબતો જે આપણે જોઈએ છે તે પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે. આમ ખંડિત શ્રેણી એ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની કોઈ પણ સંખ્યાનો સમાવેશ કરે છે. જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી હોય ત્યારે મોટા ભાગે અખંડિત શ્રેણી કન્ટિન્યુઅસ સિરીઝનો ઉપયોગ થતો હોય છે. અહીંયા ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે અખંડિત શ્રેણીને સતત શ્રેણી પણ કહેવામાં આવે છે, કન્ટિન્યુઅસ સિરીઝ. બીજો એક શબ્દ જોઈએ. શ્રેણીનો બીજો પ્રકાર છે ખંડિત શ્રેણી. જે લક્ષણ કે ચલની કિંમત માત્ર પૂર્ણાંકમાં જ દર્શાવી શકાય તેને ખંડિત શ્રેણી કહેવામાં આવે છે. આ શ્રેણીમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે આ શ્રેણીમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરી શકાતો નથી. જેમ કે 5 પછી 6 જ લઈ શકાય, 5.5, 5.4, 5.7 એવી કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ ખંડિત શ્રેણીમાં આપણે કરી શકતા નથી. ખંડિત શ્રેણીમાં પૂર્ણાંક સંખ્યા વચ્ચે સાતત્ય જળવાતું નથી. જેમ અખંડિત શ્રેણીમાં આપણે અપૂર્ણાંક સંખ્યા લેતા હોવાથી તે શ્રેણીમાં સાતત્યતા જળવાય છે, તેવી જ રીતે ખંડિત શ્રેણીમાં અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ કરવામાં આવતો નથી, તેથી શ્રેણીમાં સાતત્યતા જળવાતું નથી. અહીંયા એક વાત યાદ રાખવાની છે કે ખંડિત શ્રેણીને અસતત શ્રેણી પણ કહેવામાં આવે છે. હવે આપણે ખંડિત શ્રેણીના ઉદાહરણ જોઈએ. પુસ્તકોની સંખ્યા, શાળાઓની સંખ્યા, જન્મ કે મરણની સંખ્યા, પાસ કે નપાસ વિદ્યાર્થીઓની સંખ્યા, હાજર વિદ્યાર્થીઓની સંખ્યા, ક્રિકેટમાં રનની સંખ્યા અને કુટુંબમાં સભ્યોની સંખ્યા.
આ આપેલા તમામ ઉદાહરણો આપણે ધ્યાનથી જોઈએ તો આમાંથી એક પણ ઉદાહરણ એ અપૂર્ણાંકમાં ના હોઈ શકે. જેમ કે આપણે ક્રિકેટમાં રનની સંખ્યા જોઈએ તો ક્યારે પણ અડધો રન એટલે કે અપૂર્ણાંકમાં રન હોઈ શકે નહીં. કાં તો 1 રન હોઈ શકે, 2 રન હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે કે 6 રન હોઈ શકે કે 5 રન હોઈ શકે. પણ પોઈન્ટમાં 5.5 એ પ્રકારે ક્યારે પણ રનની સંખ્યા હોઈ શકે નહીં. હા, ઓવરની સંખ્યા હોઈ શકે પણ રનની સંખ્યા હોઈ શકે નહીં. તેવી જ રીતે શાળાઓની સંખ્યા, તો શાળાઓની સંખ્યા પણ પૂર્ણાંક જ હોય. તેવી જ રીતે પાસ કે નપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા, તો વિદ્યાર્થી કાં તો પાસ હોય કાં તો નપાસ હોય. અડધો પાસ કે અડધો નપાસ એ પ્રકારે સંખ્યા મળી શકે નહીં. તો આ તમામ ઉદાહરણો ખંડિત શ્રેણીના હતા. હવે નવો શબ્દ જોઈએ. ત્રીજો પ્રકાર છે વ્યક્તિગત શ્રેણી, ઇન્ડિવિડ્યુઅલ સિરીઝ. વ્યક્તિગત શ્રેણીમાં દરેક અવલોકન કે પ્રાપ્તાંકની યાદી તૈયાર કરવામાં આવે છે અથવા યાદી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મોટા ભાગે દરેક પ્રાપ્તાંક વચ્ચે સમાન આવૃત્તિ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1, 2, 3, 4 અને 5. તો વ્યક્તિગત શ્રેણીમાં યાદી તૈયાર કરવામાં આવે છે. હવે આપણે આકાશશાસ્ત્રને લગતા બીજા કેટલાક શબ્દો જોઈશું. ચલ કે વેરિયેબલ. જે રાશિની કિંમત એકમે બદલાતી હોય તેને ચલ કહેવામાં આવે છે. એટલે જેમ જેમ એકમમાં વધારો કે ઘટાડો થાય તેમ તેમ તેની કિંમતમાં પણ વધારો કે ઘટાડો થતો હોય તો તેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. ચલની કિંમત બદલાતી રહેતી હોય છે અથવા જેની કિંમત બદલાતી રહેતી હોય તેને ચલ કહેવામાં આવે છે. જે લક્ષણ બદલાતું રહેતું હોય અને જેને સંખ્યાત્મક રીતે માપન કરી શકાતું હોય તેને ચલ કહેવામાં આવે છે. એટલે ચલના બે લક્ષણો છે કે એક તો તે બદલાતું રહેતું હોય અને સંખ્યામાં જેને માપી શકાતું હોય. આ બે બાબતો જે પણ રાશિમાં હોય તેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. ચલના કેટલાક ઉદાહરણો છે: ભાવ, વિદ્યાર્થીઓની ઊંચાઈ, કુટુંબ દીઠ બાળકની સંખ્યા, વજન, આવક, હાજરી અને લંબાઈ. આ તમામ ઉદાહરણો ચલના છે જે વ્યક્તિએ બદલાતા રહેતા હોય છે, એકમે બદલાતા રહેતા હોય છે. તો જે લક્ષણની કિંમત બદલાતી રહેતી હોય અને જેને માપી શકાતું હોય તેને આપણે ચલ તરીકે ઓળખીએ છીએ. બીજો એક શબ્દ જોઈએ: ગુણધર્મો, એટ્રીબ્યુટ. જે બાબતને સંખ્યામાં દર્શાવી શકાતું નથી પરંતુ તેને વર્ણવી શકાય છે તેને આપણે ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. જેનું વર્ણન થઈ શકે તેને આપણે ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. જેમ કે પ્રામાણિકતા, ઉદારતા, આ બધી બાબતો જે છે તેને આપણે વર્ણન કરી શકીએ છીએ. જેનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી, એટલે કે સીધી રીતે આપણે માપી શકીએ નહીં. જેવી રીતે આપણે ઊંચાઈને માપી શકીએ છીએ, એના ચોક્કસ મેઝરમેન્ટના સ્કેલ છે, તેવી રીતે ગુણધર્મને આપણે સીધી રીતે માપી શકતા નથી, પરંતુ આડકતરી રીતે ગુણધર્મનું માપન કરી શકીએ છીએ. એટલે તેની માટે ચોક્કસ સાધનો તૈયાર કરી અને આપણે તેનું માપન કરી શકીએ છીએ. એટલે ગુણધર્મોના માપન માટે સીધા કોઈ માપ ના હોય, એટલે સીધી રીતે આપણે માપી શકતા ન હોઈએ અને ઇનડાયરેક્ટલી આડકતરી રીતે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ કરી, અન્ય કોઈ પ્રયુક્તિનો ઉપયોગ કરી અને આપણે તેનું માપન કરી શકીએ છીએ. ગુણધર્મોના કેટલાક ઉદાહરણ છે: બુદ્ધિ, અભિરુચિ, પ્રમાણિકતા વગેરે. આ ગુણધર્મો એવા છે કે સીધી રીતે માપી શકાય નહીં. બુદ્ધિ માપવા માટે બુદ્ધિ આંકનો ઉપયોગ કરવો પડે, તેની માટે ચોક્કસ સાધન તૈયાર કરવું પડે, ઉપકરણ તૈયાર કરવું પડે અને ત્યારબાદ આપણે તેને માપી શકીએ છીએ. તો ગુણધર્મનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી, પરંતુ તેનું વર્ણન થઈ શકે અને આડકતરી રીતે જ્યારે આપણે તેનું માપન કરી શકતા હોઈએ તો તેવી તમામ બાબતોનો સમાવેશ આપણે ગુણધર્મ, એટ્રીબ્યુટમાં કરી શકીએ છીએ. બીજો એક શબ્દ જોઈએ: પ્રાપ્તાંક કે સ્કોર.
ધનની જુદી જુદી કિંમતોને પ્રાપ્તાંક કે અવલોકન કહેવામાં આવે છે. આ પ્રાપ્તાંક કે અવલોકનોને ગોઠવવાથી શ્રેણી મળે છે. એક ઉદાહરણ જોઈએ, 52, 50, 38 ને 90. જ્યારે આ પ્રાપ્તાંકોને સળંગ ગોઠવવામાં આવ્યા હોય ત્યારે તેને શ્રેણી કહેવામાં આવે છે. પરંતુ આપણે જ્યારે એને એક પછી એક જોઈએ તો એ પ્રાપ્તાંક કે અવલોકન બને છે. જેમ કે 52 તો એ પ્રાપ્તાંક કે અવલોકન છે, 50 તો એ પ્રાપ્તાંક કે અવલોકન છે. પરંતુ જ્યારે એને સળંગ જોવામાં આવે 52, 50, 38 ને 90 ત્યારે એ શ્રેણીનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ બીજો શબ્દ છે વર્ગીકરણ, ક્લાસિફિકેશન. વર્ગીકરણ એટલે માહિતીના સમાન લક્ષણો કે ગુણધર્મો ધરાવતા પ્રાપ્તાંકોને જૂથમાં ક્રમબદ્ધ ગોઠવવાની પ્રક્રિયા. એટલે વર્ગીકરણમાં એક જ સરખા લક્ષણો કે ગુણધર્મો ધરાવતા જે પ્રાપ્તાંકો હોય છે તેને ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવે છે. પ્રત્યેક અવલોકન કે પ્રાપ્તાંકને યોગ્ય જૂથમાં ગોઠવવામાં આવે છે. એટલે કે પ્રાપ્તાંકને પહેલા જૂથમાં વિભાજિત કરવામાં આવે છે, ત્યારબાદ જે તે પ્રાપ્તાંક જે તે જૂથમાં ગોઠવવામાં આવે છે. આ જે જૂથ બનાવવામાં આવે છે તેને આપણે આંકડાશાસ્ત્રમાં વર્ગ તરીકે ઓળખીએ છીએ. તો વર્ગોમાં વહેંચાયેલી માહિતીને વર્ગીકૃત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકરણના પ્રકાર, ટાઇપ્સ ઓફ ક્લાસિફિકેશન. તો વર્ગીકરણના પણ ડેટાની જેમ બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે સંખ્યાત્મક વર્ગીકરણ. જ્યારે માહિતી કે ડેટા સંખ્યા સ્વરૂપે હોય ત્યારે આપણે સંખ્યાત્મક વર્ગીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેમાં આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ છીએ, ગ્રાફ તૈયાર કરી શકીએ છીએ. આ પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. બીજો પ્રકાર છે ગુણાત્મક વર્ગીકરણ. જ્યારે માહિતી કે ડેટા આપણી પાસે શબ્દો સ્વરૂપે હોય તો આપણે તેને ગુણાત્મક વર્ગીકરણનો ઉપયોગ કરી અને ગોઠવી શકીએ છીએ. જેમ કે શબ્દોમાં ગોઠવવા, ક્રમ આપવા, ગ્રેડ આપવા, ABC એ ગ્રેડમાં ગોઠવવા, અ બ ક એ મુજબ ગોઠવવા. તો શાબ્દિક માહિતીને પણ આપણે ગોઠવી શકીએ છીએ અને તેની માટે ગુણાત્મક વર્ગીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે આંકડાશાસ્ત્રમાં આવતા કેટલાક શબ્દો વિશે સમજ મેળવી. થેન્ક યુ.